ભાજપમાં સસ્પેન્ડ કરાયેલા મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુ જાદવ કોંગ્રેસમાં જોડાઈને દેવુ જાદવે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા। મેં કોઈ કૌભાંડ નથી કર્યું, છતાં પણ મને સસ્પેન્ડ કરવામાં આવી। નિર્દોષ હોવા છતાં ભાજપે સસ્પેન્ડ કર્યા હોવાનું લગાવ્યો છે આરોપ। પ્રજાની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યું છે। દેવુ જાદવના પતિએ પણ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા। ભાજપમાં અંદરખાને અણબનાવ હોવાનો દેવુ જાદવના પતિનો આરોપ છે। આવાસ યોજનામાં ગેરરીતિ ન કરી હોવાનો પણ દાવો કર્યો છે। લોકોના સહકારથી કોંગ્રેસમાં જીત મેળવવા અંગે પણ ખાતરી દર્શાવી। ભાજપ નાના નાના કાર્યકર્તાઓની તાનાશાહીથી કે ઓલો આમ ને ઓલો આમ, એ હિસાબે અમે આ બધું ભાજપમાં અમને સસ્પેન્ડ કર્યા પછી આજ દિવસ સુધી અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં। તો અમે તો પબ્લિકની સેવા કરી છે, પબ્લિક અમારી હાર્યા છે, તો અમે શું લેવા નો ફોર્મ ભરી ભાઈ। 110% અમને સાથ સહકાર આવશે। અમને તમામ જ્ઞાતિજનોએ ભેગા થઈને અમને કીધું છે કે ભાઈ તમે જ્યાં ઈચ્છો ત્યાં અમે તમને મત આપશું। છે કે આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપ બદલ ભાજપ કોર્પોરેટર દેવુ જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જે બાદ સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર હવે કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુ જાદવનું કહેવું છે કે તેમનો પરિવાર મોટો હોવાના લીધે આવાસ યોજનાના કૌભાંડનો આરોપ લાગ્યો હોવાનું નિવેદન આપ્યું છે। ત્યારે સમગ્ર મામલે ભાજપ દસ્તાવેજોની તપાસ કરે તેવી પણ માંગ કરી છે અને કોંગ્રેસમાં સેવા યથાવત રાખવા નિવેદન આપ્યું હતું। પરિવાર મોટો છે અને એ પરિવારના આધાર પુરાવા જે જમા કરાવ્યા હોય એ તપાસ કરી લે। ત્યાંના કૂપન ક્યારના છે એ તપાસ કરાવી લે। તાત્કાલિક કરાયા હોય કૂપન ત્યાંના તો એ તપાસ કરાવી શકે, એની માટે અમારી છૂટ છે। આધાર પુરાવા તો ખોટા કોઈના હોતા નથી અને ખોટા કરાયા હોય તો કોર્પોરેશન જઈને તપાસ કરાવવાની છૂટ છે। અમે કોઈ આધાર પુરાવો ખોટો કે તાત્કાલિક એમરજન્સી અજમાવ્યો નથી।